ભારતનો વારસો, જેને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે. ભારતનો પ્રાકૃતિક વારસો, ભારતનો સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એ કુદરતની અણમોલ ભેટ છે. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. આ વારસામાં પર્વતો, નદીઓ, ઝરણા, સાગર, મેદાનો, ખીણો, જંગલો, વન્યજીવો, પશુ પક્ષીઓ, વિવિધ ભૂમિ દૃશ્યો વગેરેનો સમાવેશ થાય છે. પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વકનો છે, જેમ કે પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળે છે. આપણા લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતનો ઋતુ અને પ્રકૃતિ સાથે સંબંધ જોવા મળે છે. આપણા ગીતો, તહેવારો, કવિતાઓ, ચિત્રોમાં પણ પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ જોવા મળે છે. નિસર્ગોપચાર, આયુર્વેદિક અને યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત છે. ભૂમિ દૃશ્યો, ભૂમિ આકારો દ્વારા ભૂમિ દૃશ્યોનું સર્જન થાય છે. જેમ કે હિમાલય ભૂમિ આકાર છે, જેણે અનેક ઉપયોગી વનસ્પતિ, ખનિજો, તરાઈના જંગલો, પાણીથી ભરપૂર વહેતી નદીઓ વગેરે આપ્યા છે. હિમાલયમાં અનેક યાત્રાધામો અને શિખરો તેમજ વૈવિધ્યતાસભર પશુ પક્ષીઓ છે. અનાજ, કઠોળ, તેલીબિયા, ઔષધો, જંગલો વગેરે થકી પ્રજાજીવનને સમૃદ્ધ બનાવ્યું છે. ભારતના સામાજિક, ધાર્મિક જીવન પર વનસ્પતિનો અસરકારક પ્રભાવ જોવા મળે છે. નદીઓ, ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીને કિનારે વિકસી અને પાંગરી છે. નદીઓએ ભારતીય લોકજીવન પર પ્રગાઢ અસરો ઉપજાવી છે. નદીઓએ ભારતીય પ્રજાજીવનને સમૃદ્ધ બનાવ્યું છે. તેથી નદીઓ પવિત્ર લોકમાતાઓનું બહુમાન પ્રાપ્ત થયું છે. વન્યજીવન, આદિકાળથી ભારત પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ભારતમાં વાઘ, સિંહ, હરણ, રોજ, સાબર જેવા અનેક જીવો જોવા મળે છે. આપણી ધાર્મિક માન્યતાઓમાં કેટલાક વન્યજીવોને દેવદેવીઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે, જેમ કે વાઘ, મોર, ગરુડ, મગર વગેરે. આપણી રાષ્ટ્રીય મુદ્રામાં 4 સિંહો તથા હાથી, ઘોડા, બળદની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય અંકાયું છે. ભારતનો સાંસ્કૃતિક વારસો, સાંસ્કૃતિક વારસો એ માનવ સર્જિત વારસો છે. માનવે પોતાની કુનેહ, બુદ્ધિ, શક્તિ, કલા, કૌશલ્ય અને આવડત દ્વારા જે કાંઈ પ્રાપ્ત કર્યું કે સર્જન કર્યું તેને સાંસ્કૃતિક વારસો કહે છે. પ્રાગ ઐતિહાસિક કાળથી ભારતે વિશ્વની પ્રજાઓને સાંસ્કૃતિક વારસાની ભેટ આપી છે. સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો, જેમ કે દેવદેવીઓની પ્રતિમા, માનવ શિલ્પો, નર્તકીની પ્રતિમા, રમકડા વગેરે પુરાતન અવશેષો આપણો સાંસ્કૃતિક વારસો છે. મૌર્યયુગમાં ઊંધા કમળની આકૃતિ પર સિંહ અને વૃષભનું શિલ્પ, બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર પવર્તનવાળી બુદ્ધની પ્રતિમા જેવા વારસા પ્રત્યે ગર્વ અનુભવાય છે. સાંસ્કૃતિક વારસામાં મંદિરો, મહેલો, કિલ્લા, ચૈત્ય, વિહાર, સ્તૂપ, મસ્જિદ, મિનારા, દરવાજા, ઐતિહાસિક સ્થળો કે ઉત્ખનન કરેલા સ્થળોનો સમાવેશ થાય છે. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી આશ્રમ, દાંડી, બારડોલી, વર્ધા, શાંતિનિકેતન, કોલકાતા, દિલ્હી વગેરે પણ સાંસ્કૃતિક વારસાના સ્થળો છે. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતમાં હડપ્પીય સંસ્કૃતિના લોથલ, રંગપુર, ધોળાવીરા, રોજડી અને શ્રીનાથગઢ જેવા સ્થળો આવેલા છે. ગુજરાતના અમદાવાદ, પાટણ, જૂનાગઢ, વડનગર વગેરે સ્થળો સાંસ્કૃતિક વારસાના કેન્દ્ર સમાન છે. ગુજરાતમાં સોમનાથ, દ્વારકા, અંબાજી, પાવાગઢ, ડાકોર, પાલીતાણા, મિરાંદાતાર વગેરે ધાર્મિક મહત્વ ધરાવતા સાંસ્કૃતિક વારસાના સ્થળો છે. ગુજરાતમાં ધાર્મિક, સામાજિક અને પ્રવાસનલક્ષી સ્થળોમાં વિજયનગર, પોળો, અમદાવાદ કાંકરિયા કાર્નિવલ, પતંગોત્સવ, વડનગર તાનારીરી મહોત્સવ, મોઢેરા ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ અને કચ્છ રણોત્સવ તરીકે જાણીતા છે. ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં વિવિધ સ્થળોએ પરંપરાગત રીતે ધાર્મિક સામાજિક મહત્વ ધરાવતા મેળાઓ ભરાય છે. ગુજરાતમાં જૈન બૌદ્ધ પ્રવાસન સ્થળોમાં વડનગર, તારંગા, ખંભાલીડા, જૂનાગઢ, કોટેશ્વર, તળાજા,
ડાંગ, ઝઘડિયા વગેરે સ્થળોએ ગુફાઓ આવેલી છે।